નાયબ મુખ્યમંત્રી આવતીકાલે કચ્છની મુલાકાતે જશે। હર્ષ સંઘવી આવતીકાલે કચ્છની મુલાકાતે જશે। લખપત તાલુકાના વિવિધ ગામડાઓની તેઓ મુલાકાત લેવાના છે। સીમાવર્તી વિસ્તારની સર્વગ્રાહી સમીક્ષા કરશે। નાયબ મુખ્યમંત્રી ગ્રામજનો સાથે સંવાદ કરશે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ખાટલા સભા પણ યોજશે। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા હિતલ પારેખ પાસેથી। હિતલ, જે રીતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આવતીકાલે કચ્છની મુલાકાતે જવાના છે અને સૌથી મહત્વની વાત એ છે કે આવતીકાલે જે તેમની કચ્છની મુલાકાત છે, લખપત તાલુકાના વિવિધ ગામડાઓની પણ તેઓ મુલાકાત લેવાના છે। શું વધુ માહિતી? જી મિથુન, ચોક્કસ એવું કહી શકાય કે નાયબ મુખ્યમંત્રી સહિત 30 જેટલા સિનિયર આઈપીએસ અધિકારીઓ પણ ભારત પાકિસ્તાન સરહદના ગામડાઓની મુલાકાત લેશે અને આવતીકાલે 6 તારીખે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી છે એ લખપત તાલુકાના વિવિધ ગામડાઓમાં જવાના છે। સર્વગ્રાહી મુલાકાત લેશે, ત્યાંની સ્થાનિક પરિસ્થિતિની પણ સમીક્ષા કરશે અને ગ્રામજનો સાથે તેઓ દિવસ પણ ઉજવણી કરશે। જે પ્રકારે અત્યારે માહિતી મળી રહી છે એ ગામડાઓમાં આરોગ્ય, શિક્ષણ, માળખાગત સુવિધાઓ સહિતની તમામ વિગતો, જે સુરક્ષાની વિગતો છે એ વિગતો મેળવશે અને તે સંદર્ભે કેવી રીતે તેમને મદદરૂપ થઈ શકાય અને કયા પ્રકારની સુરક્ષા હોવી જોઈએ, કારણ કે બોર્ડર વિસ્તારના ગામડાઓ છે, દેશ માટે પણ આ ખૂબ મહત્વના ગામડાઓ છે, એટલા માટે તેની સુરક્ષા અને એ અંતર્ગત વ્યવસ્થા કરશે। સાથે સાથે મિથુન, એક મહત્વની બાબત એ છે કે નાયબ મુખ્યમંત્રી રાત્રિ રોકાણ પણ આવા જ ગામડાઓમાં એમના ઘરે જઈને કરવાના છે, એ પ્રકારની પણ માહિતી અત્યારે મળી રહી છે। જી મિથુન। જી, આભાર હિતલ, માહિતી આપવા બદલ।